હેલો ફેમિલી, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. હું પૂજા મિસ્ત્રી. આજનો જે વિડીયો છે એ છે અબાઉટ સ્કિન કેર, હેર કેર, ઇન્ટિમેટ કેર એન્ડ ઇટ્સ અબાઉટ સિમ્પલ હાઇજીન જે દરેક છોકરીઓને મેન્ટેન કરવી જોઈએ. અને આ જેટલા બી પોઈન્ટ્સ છે જે હું તમને કહેવાની છું, જે સિમ્પલ હાઇજીન જે હું મારી લાઈફમાં રાખું છું એ હું તમને કહીશ આ વિડીયોમાં. સો સ્ટાર્ટિંગ ફ્રોમ સ્કિન કેર. ઘણા લોકો મને પૂછે છે કે તમે સ્કિન ઉપર શું લગાવો છો અને શું લગાવવું જોઈએ. સો માર્કેટમાં બહુ બધું છે, લાઈક મોઇશ્ચરાઇઝર, ડે ક્રીમ, નાઇટ ક્રીમ, આ સનસ્ક્રીમ, ફલાણી સનસ્ક્રીમ. આઈ નો હું પણ એક કોન્ટેન્ટ ક્રિએટર છું, હું પણ ક્રીમ્સ રેકમેન્ડ કરતી હોઉં છું, હું પણ પ્રમોશન કરું છું, બટ દેટ ડઝન્ટ મીન કે એ જે વસ્તુ છે આપણી સ્કિન માટે પરફેક્ટ હશે જ. બહુ જ સિમ્પલ છે, બહુ બધા પ્રોડક્ટ યુઝ નથી કરવાના. એક મોઇશ્ચરાઇઝર, એક સનસ્ક્રીમ અને એક સારો ફેસ વોશ. અને એ પણ તમે તમારા સ્કિન ડૉક્ટર પાસે જાઓ, એ જે પ્રોડક્ટ રિકમેન્ડ કરશે એ તમારી સ્કિનને એકચ્યુઅલ સૂટ કરશે. તો હું જે મોઇશ્ચરાઇઝર યુઝ કરું છું એ મારી સ્કિન અકોર્ડિંગ સેટાફિલ છે. હું જનરલી સનસ્ક્રીમ એટલી બધી યુઝ નથી કરતી, બહુ જ રેરલી હું સનસ્ક્રીમ યુઝ કરું છું અને આઈ ગેસ લાસ્ટ 6 મંથથી તો મેં કરી જ નથી. તમને તમારા ડૉક્ટર સજેસ્ટ કરે એ પ્રમાણે કોઈ પણ સનસ્ક્રીમ તમે લઈ શકો છો. અને હું ફેસ વોશ યુઝ કરું છું ઇથિગ્લો. એવું ના હોય કે કોઈ પણ ક્રિએટર કંઈ યુઝ કરી રહ્યા છે તો એ પ્રોડક્ટ સારી જ હશે. એ પ્રોડક્ટ એની સ્કિન માટે સારી હશે, તમારી સ્કિન અકોર્ડિંગ કોઈ બીજી પ્રોડક્ટ હશે. મેક શ્યોર કે તમે સવારે ઉઠીને ફેસ વોશથી ફેસ વોશ કરો એન્ડ રાત્રે સૂતા પહેલાં ફેસ વોશથી ફેસ વોશ કરીને તમારી સ્કિન પર મોઇશ્ચરાઇઝર લગાડીને વ્યવસ્થિત રીતે તમારી સ્કિનને મેન્ટેન કરીને સૂવો. સો ધ નેક્સ્ટ થિંગ ઇઝ અબાઉટ હેર કેર. હવે આપણે હેર કેર કેવી રીતે કરવાની છે? એક ડૉક્ટર રિકમેન્ડ શેમ્પૂ, હેર માસ્ક, હેર ઓઇલ એન્ડ દેટ્સ ઇટ. લગાવી શકો છો તમે. એક્સ્ટ્રા કંઈક કરવું હોય તો પછી સીરમ, અને બાકી તમે જે તમારી હોમ રેમેડીઝ હોય એ બધું ચાલુ રાખી શકો છો. પણ આજે વારે ઘડીએ તમે પ્રોડક્ટ ચેન્જ કરો ને એ બહુ જ ખરાબ કહેવાય આપણી સ્કિન માટે અને આપણા સ્કેલ્પ માટે, આપણા હેર માટે. જો તમને સ્કિન ડૉક્ટર પાસે જવું બહુ કોસ્ટલી લાગે છે તો ગવર્મેન્ટ હોસ્પિટલ્સ બી હોય છે જેમાં સ્કિનનો ડિપાર્ટમેન્ટ ઓલરેડી હોય છે, કોઈ બી ડર્મેટોલોજીસ્ટ ત્યાં હોય જ છે. તમે ત્યાં જઈને આપણી સ્કિન અકોર્ડિંગ એમના પાસેથી પ્રોડક્ટ્સ લખાવી શકો છો. અમદાવાદમાં લાંભામાં કોઈ હોસ્પિટલ છે જે ગવર્મેન્ટ હોસ્પિટલ છે, 200 or 300ની અંદર તો એમના પ્રોડક્ટ્સ પણ આવી જાય છે. તો જે લોકો અંડર 18 છે, જે લોકો અત્યારે સ્ટુડન્ટ્સ છે, જેને આ બધામાં પૈસા વેસ્ટ ના કરવા હોય તો એ લોકો ગવર્મેન્ટ હોસ્પિટલમાં પણ જઈ શકે છે. અને આ બધા જે ટોપિક્સ છે એ સ્કિન અને હેરના છે, બટ હવે જે છે એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. પીરિયડ્સ માટે માર્કેટમાં કેટલા બધા પ્રોડક્ટ્સ અવેલેબલ છે અને એમાંથી આપણે કયા યુઝ કરવા. સો માર્કેટમાં અવેલેબલ છે પેડ્સ, પેન્ટી લાઇનર્સ, ટેમ્પોન્સ, મેન્સ્ટ્રુઅલ કપ, પીરિયડ પેન્ટીઝ. ધીઝ આર અવેલેબલ ફોર પીરિયડ્સ. પેડ બિલકુલ સારા નથી બિકોઝ એમાં પ્લાસ્ટિક હોય છે અને આ પ્લાસ્ટિક આપણે આપણા મેઇન બોડી પાર્ટમાં યુઝ કરીએ દેટ ઇઝ ટુ રોંગ. એટલે મારી માટે પેડ અને પેન્ટી લાઇનર્સ માટે બિલકુલ ના છે. બટ જે લોકોને ફાવતા હોય ડેફિનેટલી કરી શકે છે. ટેમ્પોન એ મને થોડુંક અઘરું લાગે છે બિકોઝ મેં ક્યારેય ટ્રાય નથી કર્યું. બટ જ્યારે હું વિચારું છું તો મને એવું થાય છે કે આમાં તો લીક થવાના ચાન્સીસ બહુ જ છે. મેન્સ્ટ્રુઅલ કપ છે એ મને ધી બેસ્ટ લાગે છે. પ્લસ સિલિકોન છે એટલે આપણને અને નેચરને ફાયદાકારક છે અને એનો કોસ્ટ પણ એકદમ ઓછો છે. લાઈક મેન્સ્ટ્રુઅલ કપ અરાઉન્ડ 400 રૂપીઝનું આવે છે અને કહેવામાં આવે છે કે એ 8-9 વર્ષ સુધી બી ચાલી શકે છે. હું તો કહું છું કે એને 2 વર્ષ પછી બી તમે ચેન્જ કરી નાખો તો એમાં શું ખોટું છે. પછી છે પીરિયડ પેન્ટીઝ. એ આઈ ડોન્ટ નો, મારા માઇન્ડમાં કંઈ બેસી નથી રહ્યું કારણ કે એ કાઇન્ડ ઓફ મને એવું લાગે છે પહેલાંના ટાઈમ પર આપણા મમ્મી યુઝ કરતા હતા કપડાં, બસ સિમિલર મને એ જ લાગે છે. અને પાછા એ જ ધાંધિયા, એને વોશ કરવાના આ તે, અને એની અંદર જો બેક્ટેરિયા રહી ગયા તો એ વજાઈનામાં પ્રોબ્લેમ તો કરી જ શકે ને, ઇન્ફેક્શન ડેફિનેટલી કરી શકે. એટલે મને એ માઇન્ડમાં બેસતું નથી. અને જો તમે પણ મેન્સ્ટ્રુઅલ કપ યુઝ કરવા માંગતા હોય તો એમાં બહુ હાઇજીન રાખવું પડે બિકોઝ એ આપણા વજાઈનામાં ઇન્સર્ટ થાય છે. તો થોડુંક ધ્યાનથી તમે મેન્સ્ટ્રુઅલ કપને શાવર જેલ, સોપ યા હોટ વોટરથી વોશ કરી શકો છો. ઇન્ટિમેટ વોશ એ ગુડ ઓપ્શન છે. સોપ તમે યુઝ કરતા હોય તો પણ ઠીક વાત છે, બટ મેક શ્યોર સોપ કે ઇન્ટિમેટ વોશ વજાઈનાની અંદર ના જાય બિકોઝ એ થોડુંક હાર્મ કરી શકે છે, ઇરિટેટ કરી શકે, બીજું કંઈ નહીં. તો નેક્સ્ટ પોઈન્ટ ઇઝ તમે કેવી અંડરવેર વેર કરો છો. એકદમ ફેન્સી વેન્સીની જરૂર નથી અને હું જે યુઝ કરું છું એ હું તમને અહીંયા બતાવી દઉં. અને એ વસ્તુનું ધ્યાન રાખવું બહુ જ જરૂરી છે કે તમે તમારી અંડરવેર કેટલા ટાઈમે રિપ્લેસ કરો છો. લાઈક 12 થી 15 મહિનાની અંદર તમારે એને રિપ્લેસ કરી દેવી જોઈએ બિકોઝ એમાં પીરિયડ્સના સ્ટેન લાગેલા હોય છે,
એની કન્ડિશન સારી હોય તો તમે એને રાખી શકો છો. એવું પણ કરી શકો કે પીરિયડ્સ પેન્ટીઝ બધી અલગ રાખો કે પીરિયડ્સ ટાઈમ પર હું આ અંડરવેર યુઝ કરીશ અને ડેઇલી વેરમાં હું આ અંડરવેર યુઝ કરીશ. હવે જે નેક્સ્ટ પોઈન્ટ છે કે તમે કેવી બ્રા યુઝ કરો છો. સો ધ ફર્સ્ટ થિંગ ઇઝ તમારી બ્રા તમારા સાઇઝની હોવી જોઈએ. તમે એવી બ્રા પરચેસ કરો જે ફેન્સી ના હોય, જે સિમ્પલ હોય, જે પહેરવામાં એકદમ ઇઝી હોય, કમ્ફર્ટેબલ હોય અને મેક શ્યોર કે તમે બ્રાના જે સ્ટ્રેપ્સ છે એ તમે એડજસ્ટ સરખી રીતે કરો. બિકોઝ કેવું થાય છે, મેં ઘણી છોકરીઓને એવી રીતે જોઈ છે, બ્રા અહીંયાથી પરફેક્ટ પહેરે છે બટ સ્ટ્રેપ્સ છે ને એકદમ લૂઝ રાખે છે, જેનાથી તમારો જે નો શેપ છે એ બહુ ડાઉન અને બહુ ખરાબ લાગે છે. એવું તમે જ્યારે ડેઇલી વેર કરતા થઈ જશો ને તો તમારો શેપ એવો જ થઈ જશે. શેપ પરફેક્ટ હોવો બહુ જ જરૂરી છે, બિકોઝ તમે જો એને મેન્ટેન નહીં કરો ને તો એ જાતે જ ખરાબ થઈ જશે. જે પ્રમાણે તમારી સાઇઝ હોય અને જે પ્રમાણે તમે કમ્ફર્ટેબલ હોય, બસ એવી રીતે તમારા સ્ટ્રેપ્સ એડજસ્ટ કરવાનું રાખો. મારી જેટલી બ્રાસ છે એ કંઈક આ ટાઈપની છે. હું જોકીમાંથી પરચેસ કરું છું, બટ બ્રાન્ડ મેટર નથી કરતી. મેટર ઇઝ કે કમ્ફર્ટેબલ હોવા જોઈએ તમે વેર કરતા અને પરફેક્ટ શેપ આવવો જોઈએ. જે પ્રમાણે તમારું બોડી છે એ પ્રમાણે તમારા બી હોવા જોઈએ. બસ તમે કોઈ એવી જગ્યાએથી પરચેસ કરો જે ટ્રાયલ રૂમ હોય. તો આ બધું હતું મારું પર્સનલ હાઇજીન જે હું મેન્ટેન રાખું છું મારી રૂટીન લાઈફમાં. તો મેં તમને શેર કર્યું છે અને જો તમે આ વસ્તુ કરતા હોય દેટ ઇઝ રિયલી ગ્રેટ અને આનાથી પણ સારું કરતા હોય તો પ્લીઝ મને શેર કરજો. અને જો તમે આ કોમન વસ્તુ બી ફોલો નથી કરી રહ્યા દેટ ઇઝ ટુ બેડ. મેં જેટલી પણ વસ્તુ તમને કહી છે એમાં કોઈ પણ જાતનો ખર્ચો નથી. બસ જે છે એ તમારે હાઇજીન મેન્ટેન કરવાની જરૂર છે તમારી લાઈફમાં. તો મને કોમેન્ટમાં જરૂરથી કહેજો કે તમે આ બધી હાઇજીનને ફોલો કરી રહ્યા છો કે નહીં. અને તમને કોઈ પણ જાતની ક્વેરી હોય તો તમે મને કમેન્ટમાં લખી શકો છો. હું એનો આન્સર કમેન્ટમાં આપીશ. અધરવાઇઝ કોઈ એવી પ્રોબ્લેમ હશે જે દરેક છોકરીઓ ફેસ કરી રહી હશે તો હું એનો શોર્ટ્સ પણ બનાવીશ, અધરવાઇઝ એક લોંગ ફોર્મ વિડીયો પણ.